જામનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં 3 લોકો લિફ્ટમાં ફસાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। ટાઉન હોલમાં જ્યોત ટાવરમાં વીજળી ગુલ થઈ ગઈ ત્યારે પૂર્વ ડેપ્યુટી મેયર કુસુમબેન પંડ્યા લિફ્ટમાં ફસાયા। તાત્કાલિક ફાયર શાખાને જાણ કરવામાં આવે છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી છે તો દરવાજો તોડી 3 લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે। તો જામનગરનો આ બનાવ છે, જ્યાં 3 લોકો લિફ્ટમાં ફસાઈ ગયા। અચાનક જ વીજળી ગુલ થઈ, જેના કારણે આ પ્રકારનો બનાવ સર્જાયો। પૂર્વ ડેપ્યુટી મેયર કુસુમબેન પંડ્યા લિફ્ટમાં ફસાયા ત્યારે આ બનાવ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે દરવાજો તોડીને 3 લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે। ફાયર વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવે છે, જેમાં અત્યારે આ 3 લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે। ટાઉન હોલમાં જ્યોત ટાવરમાં આ પ્રકારનો બનાવ બન્યો હતો, જ્યાં વીજળી ગુલ થઈ ગઈ, જેના કારણે લિફ્ટ બંધ થઈ ગઈ હતી। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સાગર સંઘાણી જોડાઈ ગયા છે। જી સાગર, જામનગરમાં 3 લોકો લિફ્ટમાં ફસાયા હતા। ફાયર વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી અને 3ને બહાર કાઢી લેવામાં આવ્યા છે। શું છે વધુ વિગત? જે ચોક્કસ જણાવી દઉં કે જે જામનગર શહેરની અંદર અવારનવાર જે લિફ્ટમાં ફસાવાના બનાવ બનતા હોય છે। જ્યારે જામનગર શહેરની અંદર જે ટાઉન હોલ વિસ્તાર આવેલો છે, એમાં જે જ્યોત ટાવર નામની બિલ્ડિંગ આવેલી છે, જેમાં પૂર્વ ડેપ્યુટી મેયર કુસુમબેન પંડ્યા પણ ફસાયા અને અન્ય 2 લોકો પણ તેમની સાથે હતા। જે ચોથા માળેથી લિફ્ટ જઈ રહી હતી ને વીજળી ગુલ થતા જેમાં ફસાયા હતા। જ્યારે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ જે ઘટના સ્થળે પહોંચ્યા અને 3 લોકોને સહી સલામત બહાર કાઢી લેવામાં પૂર્વ ડેપ્યુટી મેયર પણ તેમાં જે અંદર હતા તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી। જી સાગર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જ્યારે આ બનાવ બન્યો ત્યારે ફાયર શાખાને જાણ કરાઈ ત્યારે ફાયર વિભાગની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી કામગીરી કરવામાં આવી અને 3 લોકોને બહાર કાઢી લાવવામાં આવ્યા છે।